ભરેલા ગુંદાનું હેલ્ધી અને ટેસ્ટી શાક બનાવવા માટે ફ્રેશ ગુંદાને ફાડ ના પડી જાય એ રીતે ફોડી ઠળિયા નીકાળી ગુંદામાં મીઠાવાળી આંગળી ફેરવી ચિકાસ નીકાળી લઈશું. 4 ટેબલસ્પૂન બેસનમાં 1/3 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, 3 ટીસ્પૂન ગોળ, અજમો, 1 આદુનો ટુકડો છીણીને ઝીણે સમારેલી કોથમીર, 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી મસાલાને હાથથી મસળી મિક્સ કરી ગુંદાની કરેલી ફાડમાં પ્રેસ કરી ભરી લઈ ભરેલા ગુંદાને પાણી પર મૂકી બાફી લઈશું. ગુંદાની આ રેસીપીના ફૂલ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરેલ છે. નાઇફનો યુઝ કરી ગુંદા બરાબર બફાયા છે કે નહીં એ ચેક કરી કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ, રાઈ, જીરું, હિંગ અને બફાયેલા ગુંદા સાથે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી ભરેલા ટેસ્ટી મસાલાવાળા ગુંદાને ગરમા ગરમ સર્વ કરીશું.